નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ પરેશ ટાંક, શ્રી સરદાર પટેલ વિદ્યા મંદિર, મોડી, રાજકોટ. ઓનલાઈન લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, ત્રુટિઓનું સંયોજન, સરવાળા બાદબાકીમાં ત્રુટિ, ગુણાકાર ભાગાકારમાં ત્રુટિ, એની ચર્ચા આપણે કરી હતી. આપણને ખબર છે મિત્રો કે સરવાળા અને બાદબાકી માં જે ત્રુટિ ઉદ્ભવે આમાં હંમેશા નિરપેક્ષ ત્રુટિ હોય, બરાબર ને? સરવાળા અને બાદબાકીની અંદર જે ત્રુટિ આવે છે એ નિરપેક્ષ ત્રુટિ હશે. પછી ગુણાકાર ભાગાકારમાં જે ત્રુટિ આવી હતી, ગુણાકાર ભાગાકાર, આની અંદર સાપેક્ષ ત્રુટિ. બરાબર બાળકો? હવે જુઓ, નિરપેક્ષ ત્રુટિને આમ લખતા હતા આપણે a પ્લસ માઇનસ ડેલ્ટા a, બરાબર? સાપેક્ષ ત્રુટિને આમ લખતા હતા કે ભાઈ ડેલ્ટા a ના છેદમાં a પ્લસ માઇનસ ડેલ્ટા b ના છેદમાં b. આ અંતિમ પરિણામ હતું ડેલ્ટા z ના છેદમાં z. એટલે આમ તે મહત્તમ ત્રુટિ જ લેતા હતા આપણે. અહીંયા એવું જ હતું કંઈક કે પરિણામ જે છે z ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકીએ a પ્લસ માઇનસ ડેલ્ટા a. હવે એક આનો ત્રીજો પોઈન્ટ બાકી હતો, એ છે ઘાતવાળા પદોમાં ત્રુટિ. ઘાતવાળું પદ એટલે શું? કોઈ એક પદ જે છે x, એની ઘાત છે 2, તો આની મારે ત્રુટિ લખવી. x કોઈ અવલોકન છે, જેના નંબર છે, તો એની ત્રુટિ લખવા માટે ઘાત આગળ લખવાની અને x ની સાપેક્ષ ત્રુટિ લખવાની. આ એની ત્રુટિ લખવાનો નિયમ થયો. અને પછી આને જો 100 વડે ગુણી નાખો એટલે એ આની પ્રતિશત ત્રુટિ થઈ. પ્રતિશત ત્રુટિને તમને ખબર બાળકો, બીજું નામ એનું શું છે? આંશિક ત્રુટિ, બરાબર ને? આજે આપણે કશું કરવાનું નથી, આ ત્રુટિના દાખલા ગણવાના છે, જેટલા ગણે એટલા. હવે બીજું માનો કે હું આમ લખું, જોજો, x ની 2 ના છેદમાં 3 ઘાત. તો કંઈ કરવાનું નહીં, આપણે ઘાતને આગળ લઈ લેવાની, પછી x ની સાપેક્ષ ત્રુટિ લખી નાખવાની, પૂરું. હવે માનો કે આવું હોય, જોજો, ધ્યાન આપજો, x ની 3 ઘાત, તો ખરેખર આને લખાય આમ x ની -3. તો આની ત્રુટિ જોજો કેટલી થશે, તો કે 3 ડેલ્ટા x ના છેદમાં x જ થશે. પછી ઘાત માઇનસ હોય એનાથી કંઈ ફેર નથી પડતો. અવલોકનો લીધા છે એમાં તો ત્રુટિ આવવાની જ છે. આ ત્રુટિ હંમેશા સરવાળાના ફોર્મમાં જ હશે. પછી માનો કે 2 પદ થયા, x² અને y ની 1/3 હોય, તો શું થશે? તો કે આ ઘાત આગળ આની ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા x ના છેદમાં x, આનો કરવાનો સરવાળો, પ્લસ 1/3 y ની ત્રુટિ ડેલ્ટા y ના છેદમાં y. સમજાય છે બાળકો? હજી માનો કે એક ઉદાહરણ આપણે લેવું હોય તો લઈ શકીએ કે કોઈ એક રાશિ a છે, એની 1/2 છે, b ની 4 ઘાત છે, ધ્યાન આપજો, છેદમાં c નો ઘન છે અને d ની 3/2 છે. તો આમાં કંઈ કરવાનું નથી, આપણે તો ઘાતનો સરવાળો જ કરી જવાનો. આની ઘાત આગળ a માટે ડેલ્ટા a ના છેદમાં a ની સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ, પ્લસ b ની ઘાત આગળ b ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા b ના છેદમાં b, પ્લસ c માટે 3 આગળ ડેલ્ટા c ના છેદમાં c, પ્લસ 3/2 ડેલ્ટા d ના છેદમાં d. ખબર પડી? માનો કે કોઈ ભૌતિક રાશિ તમને આપે, ચાલો કે આવી ભૌતિક રાશિ આપી મેં તમને, v બરાબર ir લખીએ છીએ, r બરાબર v ના છેદમાં i. તો હું તમને એમ કહું કે r માં પ્રતિશત ત્રુટિ શોધો,
આરમાં પ્રતિશત ત્રુટિ કેટલી? તો આની એક ઘાત છે, તો અહીંયા આમ લખી શકું ડેલ્ટા આરના છેદમાં આર બરાબર વીની એક ઘાત એટલે ડેલ્ટા વીના છેદમાં વી પ્લસ આરની એક ઘાત ડેલ્ટા આઈના છેદમાં આઈ. ક્લિયર થયું બાળકો? કારણ કે નિરપેક્ષ ત્રુટિની અંદર કોઈ અવલોકન માનો કે 5 લખ્યું તો 5 પ્લસ માઇનસ 0.1 આવ્યું તો તમારું આ એ થયું ને આ ડેલ્ટા એ થયું. સમજાણું? અહીંયા તમને 3 ભૌતિક રાશિ આપી છે આર વી અને આઈ, તો તમને માનો કે વીનું મૂલ્ય આમ આપ્યું 20 પ્લસ માઇનસ 0.2 અને તમને આઈ આપ્યું છે 10 પ્લસ માઇનસ 0.1 આ એમ્પિયર ને આ વોલ્ટ. તો બાળકો આ તમારું વી થઈ ગયું ને આ ડેલ્ટા વી થઈ ગયું, આ આઈ થઈ ગયો ને આ ડેલ્ટા આઈ થઈ ગયું. પ્રતિશત ત્રુટિ શોધવાની કીધી હોય તો ડેલ્ટા આરના છેદમાં આર થઈ ગયું, ડેલ્ટા આરના છેદમાં આર એને ગુણ્યા 100 કરી નાખવાનું ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીના છેદમાં વી પ્લસ ડેલ્ટા આઈના છેદમાં આઈ. હવે દાખલો એક છે, હમણાં આવે ત્યારે ગણશું. તો આ એક છે ઘાતવાળા પદોમાં ત્રુટિ હોય ત્યારે તમારે શું કરવું એની વાત આપણે કરી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, એના ઉપરથી સરળ બાદબાકીમાં ત્રુટિ એ હંમેશા કેવી હશે? નિરપેક્ષ ત્રુટિ હશે. ગુણાકાર ભાગાકારમાં હંમેશા સાપેક્ષ ત્રુટિ હશે. ઘાતવાળા પદોની અંદર પ્રતિશત ત્રુટિ હશે. એવું આપણે ગણતરી કરીને ચાલીએ. તો આના ઉદાહરણોની ચર્ચા જે છે હવે આપણે કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 2.6 જોઈએ. અહીંયા આપણે જોયું હતું કે ઉદાહરણ 2.6 ની અંદર આપણે જે સચોટતા, ચોકસાઈ અને ત્રુટિની વાત કરતા હતા એમાં સચોટતા કેને કહેવાય ને ચોકસાઈ કહેવાય એનું ઉદાહરણ તમને આપ્યું છે. જો રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય બતાવે, 2 ઘડિયાળો છે એમાં પ્રમાણભૂત ઘડિયાળ એ બપોરના 12 વાગ્યાનો સમય બતાવે એટલે એવું થાય. ત્યારે આ 2 ઘડિયાળોના સમય નીચે મુજબ છે. આ ઘડિયાળ 1 છે, આ ઘડિયાળ 2 છે. અહીંયા તમને વાર આપ્યા છે. જો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર અને રવિવાર. ધ્યાન આપજો, દરેક ઘડિયાળનો સમય તમને આપ્યો છે. ઘડિયાળ 1 12 વાગે 0 મિનિટ અને 5 સેકન્ડ, 12 વાગે 1 મિનિટ અને 15 સેકન્ડ, 11 વાગે 59 મિનિટ અને 8 સેકન્ડ, 12 વાગે 1 મિનિટ અને 50 સેકન્ડ, 11 વાગે 59 મિનિટ અને 15 સેકન્ડ, 12 વાગે 1 મિનિટ અને 30 સેકન્ડ, 12 વાગે 1 મિનિટ અને 19 સેકન્ડ. બીજી ઘડિયાળ છે 10 વાગે 15 મિનિટ અને 9 સેકન્ડ, સોરી 6 સેકન્ડ, 10 વાગે 14 મિનિટ અને 59 સેકન્ડ, 10 વાગે 15 મિનિટ અને 18 સેકન્ડ, 10 વાગે 15 મિનિટ અને 7 સેકન્ડ, 10 વાગે 14 મિનિટ અને 53 સેકન્ડ, પછી 10 વાગે 15 મિનિટ અને 24 સેકન્ડ, પછી 10 વાગે 15 મિનિટ અને 11 સેકન્ડ. જો હવે આમાં ખાસ ધ્યાન આપજો, તમને એમ કીધું છે તો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા છો જેમાં તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે.
આ બે ઘડિયાળોમાંથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળ કઈ છે? વધુ ચોકસાઈવાળી ઘડિયાળ આપણે નક્કી કરવાની છે. એની આપણે જરૂર છે, જેની ચોકસાઈ છે. ટાઈમ આરે કન્સલ્ટ નથી, બરાબર સમજજો. તમે એવું ન વિચારતા કે આ તો પ્રમાણભૂત ટાઈમ આપ્યો ઘડિયાળનો, એટલે આપણે એવું નથી કે 12ની નજીકનો ટાઈમ છે એ ઘડિયાળમાં ચોકસાઈ છે, એવું નથી. કોઈ પણ ટાઈમ ડ્યુરેશન જેમાં ઓછું છે એ તમારી ચોકસાઈવાળી થશે. તો અહીંયા તમે મિનિમમ સમય જુઓ તો 11 વાગે 59 મિનિટ અને 8 સેકન્ડ છે, જોઈ લો. બરાબર. ઘડિયાળ એક માટે મિનિમમ સમય 11 કલાક 59 મિનિટ અને 8 સેકન્ડ. મહત્તમ સમય કેટલો છે? 12 વાગે 1 મિનિટ ને 50 સેકન્ડ. 12 વાગે 1 મિનિટ અને 50 સેકન્ડ. હવે આમાં 52 સેકન્ડ ઉમેરો એટલે 12 વાગી ગયા વત્તા 50, એટલે આમાં ડિફરન્સ તમે જો તો 102 સેકન્ડનો થયો. આના અવલોકનોમાં ડિફરન્સ 8 દિવસ 7 દિવસમાં 102 સેકન્ડનું વેરિએશન આવ્યું અપરથી હાયરની અંદર. બરાબર. હવે 11 વાગે 59 મિનિટ અને ઓકે સોરી, હજી આમાં 60 ઉમેરા છે ને, 12 ને 1 ને 50 છે કાં, સોરી. એટલે આમાં વેરિએશન કેટલું આવ્યું? 162 સેકન્ડનું થયું. એની સામે આ ઘડિયાળનો ન્યૂનતમ સમય જોવો જોઈએ, 10 કલાક 14 મિનિટ 53 સેકન્ડ છે ઘડિયાળ 2 માટે. 10, 14 અને 53, 10 વાગે 14 મિનિટ ને 53 સેકન્ડ. પછી 15 ને હાઈએસ્ટ કેટલા છે? 24. 10 વાગે 15 મિનિટ અને 24 સેકન્ડ. તો આનું વેરિએશન તમે ચકાસો જી, તો કે 14 થી 15 થતા 7 સેકન્ડ એ થઈ, રાઈટ. અને 24 આ, તો આ કેટલી થઈ ગઈ? 24 + 7. તો આની અંદર 7 દિવસમાં 31 સેકન્ડનું વેરિએશન છે. તો સાચા સમયની નજીક આ ચોકસાઈવાળી ઘડિયાળ કઈ છે? બોલો. ચોકસાઈવાળી ઘડિયાળ 2 છે. શું કામ ખબર પડી ગઈ? કારણ કે એની અંદર જે વેરિએશન આવે છે સેકન્ડનું એ માત્ર 31 સેકન્ડ છે, જ્યારે બીજામાં વધારે છે. ઓકે, ચાલો લખી લ્યો. ચાલો નેક્સ્ટ ઉદાહરણ 2.7 છે બાળકો, તમને આવડી જાય એવું જ છે. બરાબર. પણ છતાં આપણે ગણીએ છીએ જેથી કરીને બીજા ઉદાહરણમાં તમને પ્રોબ્લેમ ન થાય. એની અંદર તમને અવલોકનો આપ્યા છે. સાદા લોલકના આવર્તકાળનું માપન કર્યું છે. 1 2 3 4 5 અવલોકન આપ્યા છે. પહેલું અવલોકન A1 બરાબર 2.63 સેકન્ડ છે. બીજું અવલોકન 2.56 છે ને A2 કહું છું, અથવા આવર્તકાળ છે તો ને T કહીએ હો, T1. બીજું T2 2.56 સેકન્ડ. ત્રીજું T3 2.42 સેકન્ડ. ચોથું T4 2.71 સેકન્ડ અને T5 2.80 સેકન્ડ છે. બરાબર. તમને સાદા લોલકના આવર્તકાળના મૂલ્યો આપ્યા છે અને પછી એમ કીધું છે કે આ અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવો. ત્રણ વસ્તુ મેળવવાની છે. ચાલો, અહીંયા તમને આવર્તકાળનું સાચું મૂલ્ય ક્યાંય દેખાય છે? તેનો જવાબ આવશે ના. સાચું મૂલ્ય મને નથી દેખાતું. તો આપણે શું કરવાનું છે? સાચું મૂલ્ય મેળવવા માટે સૌપ્રથમ અવલોકનોની સરેરાશ લેશું, એને આપણે T12 કહેશું. T1 + T2 + T3 + T4 + T5 / 5. એટલે તમને સરેરાશ મળી ગયું. હવે આ સરેરાશને તમે સાચા મૂલ્ય તરીકે લેશો. તો ચાલો આની સરેરાશ મેળવો.
2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 એટલે મળ્યું 13.12 13.12 ભાગ્યા 5 એટલે આપણને મળ્યું 2.624 એટલે તમને સરેરાશ અવલોકન આવ્યું 2.62 સેકન્ડ. આ તમારું હવે થઈ ગયું સાચું મૂલ્ય. હવે આપણે શું કરશું તો કે ડેલ્ટા T1 લેશું બરાબર T1 માઇનસ T, ડેલ્ટા T2 લેશું અથવા તો આમ લખો તો ચાલશે, એનાથી બહુ ફેર નથી પડતો. ઓકે, સરેરાશ મૂલ્યમાંથી બાદ કરો તો ભલે, કારણ કે આપણે આ મૂલ્ય તો બધાય ધનમાં જ લેવાના છે. ઓકે, ચાલો ટી બાર કેટલું છે તો કે 2.62 2.62 જ છે, એ તો ફિક્સ છે. પછી આપણે બધાનું બાદ લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે હમણાં. ચાલો માઇનસ T1 2.63, માઇનસ T2 2.56, T3 2.42, T4 2.71 અને T5 2.80. રેડી? ચાલો, તો આ કેટલું મળ્યું તો કે 0.01, આ કેટલું મળ્યું 0.06, આ કેટલું મળ્યું 0.20, આ કેટલું મળ્યું 0.09, આ કેટલું મળશે 0.18. ક્લિયર બાળકો? તો 0.01, 0.06, 0.20, 0.09 ને 0.18. હવે અહીંયા આપણે શું કરવું પડશે તો કે ડેલ્ટા ટીની સરેરાશ લેશું. ડેલ્ટા ટીની સરેરાશ એટલે આ બધાયનો સરવાળો ભાગ્યા 5. 20 ને 9 29 ને 18 38 ને 6 45 થશે લગભગ, ભાગ્યા 5. 26 ને 9 35 ને 18 53 ને 56. ઓકે, કેટલું થયું જોઈ લ્યો. હાલો 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 0.54 ભાગ્યા 5 એ આવ્યું 0.108. કેટલું મળ્યું? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.108 એટલે આને હું લખી શકું 0.11. ચાલો ઓકે બાળકો, તો તમને ટી બાર મળી ગયું, ડેલ્ટા ટી બાર મળી ગયું. હવે આપણે શું કરવાનું છે? નિરપેક્ષ ત્રુટિ મારે લખવી હોય તો કેમ લખી શકું બોલો? નિરપેક્ષ ત્રુટિ બરાબર ટી બાર પ્લસ માઇનસ ડેલ્ટા ટી. ચાલો લખી નાખો, નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય કેટલું થશે બોલો? ઇઝ ઇક્વલ ટુ ટી બાર કેટલું છે 2.62 પ્લસ માઇનસ 0.11. હવે મારે સાપેક્ષ ત્રુટિ જોઈએ છીએ, તો સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી એના છેદમાં ટી બાર, તો 0.11 એના છેદમાં 2.62. ચાલો કેટલું મળ્યું? 0.11 ભાગ્યા 2.62 કરો એટલે મળ્યું 0.04198. આ મને મળી ગઈ સાપેક્ષ ત્રુટિ, એકમ રહિત હોય. હવે આવે છે પ્રતિશત ત્રુટિ, તો પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા એ એને ગુણ્યા 100 એટલે 0.04198 એને ગુણ્યા 100 કરો એટલે 4.198 એટલે નિયર અબાઉટ 4.2%. એટલું ક્લિયર થયું બાળકો? આન્સર જોઈ લો, આવી જાય છે. તો આ તમને મળી ગઈ આપણે લીધેલા અવલોકનોમાં નિરપેક્ષ ત્રુટિ, મતલબ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ. ઓકે બાળકો? ચાલો બાળકો, હવે સાપેક્ષ ત્રુટિ આધારિત દાખલો ઉદાહરણ 2.9 છે, જે મેં તમને અડધું તો કરાવી દીધું છે બરાબર. એમાં આપણને એમ કીધું છે કે R બરાબર V/I માં Vની કિંમત આપી છે તમને. V બરાબર 100 પ્લસ માઇનસ 5 વોલ્ટ અને I બરાબર 10
±0.2 એમ્પિયર. તો આરમાં પ્રતિશત ત્રુટિ શોધો, ધ્યાન આપજો. તો આરમાં પ્રતિશત ત્રુટિ શોધો. આરમાં પ્રતિશત ત્રુટિ જોઈએ છીએ ને, તો પહેલાં તો આપણને જે આપ્યું છે ને બાળકો, એમાં આને વી કહેવાય ને આને ડેલ્ટા વી કહેવાય, આને આઈ કહેવાય ને આને ડેલ્ટા આઈ કહેવાય. ધ્યાન આપજો. પહેલાં તો પ્રતિશત ત્રુટિ મેળવવી છે તો આપણે ભણી ગયા એના ઉપરથી ડેલ્ટા આરના છેદમાં આર, આની એક ઘાત છે વીની, એટલે ડેલ્ટા વીના છેદમાં વી, અને આઈની ડેલ્ટા આઈના છેદમાં આઈ. હવે તો પહેલાં આર મેળવી લઉં. આર બરાબર વીના છેદમાં આઈ. આર ઇઝ ઇક્વલ ટુ વી કેટલું છે તો કે 100, આઈ કેટલું છે 10. કેટલું મળી ગયું? આરનો એકમ છે 10 ઓહમ. બરાબર. હવે તો કે ડેલ્ટા આર મારે મેળવવું છે. ડેલ્ટા આરના છેદમાં આર બરાબર ડેલ્ટા વી આપણને ખબર છે કેટલો છે 5. આ વી કેટલું છે 100, પ્લસ ડેલ્ટા આઈ કેટલું છે 0.2, આઈ કેટલું છે 10. ડેલ્ટા આર એના છેદમાં આર કેટલો મળ્યો 10. આ 5ના છેદમાં એટલે 0.05, આ 0.02 એટલે કેટલું મળ્યું 0.07. પૂરું થઈ ગયું. તો તમને ડેલ્ટા આર મળી ગયું. કેટલું મળ્યું 0.07 એને ગુણ્યા 100 એટલે 7. સોરી, આ કેટલું મળી ગયું 7 મળ્યું. આ ડેલ્ટા આર 0.07 ગુણ્યા 10 એટલે 0.7 મળ્યું. 10 થશે ને? બરાબર. તો આ તમને 0.7 ઓહમ મળી ગયું. હવે પ્રતિશત ત્રુટિ કીધી છે ને, તો ડેલ્ટા આરના છેદમાં આર એને ગુણ્યા 100. રેડી. તો અહીંયા ડેલ્ટા આર 0.7 છેદમાં આર 10 એને ગુણ્યા 100. કેટલો આન્સર આવ્યો 7%. જો નિરપેક્ષ ત્રુટિ કીધી હોત ને, જો નિરપેક્ષ ત્રુટિ પૂછત તો નિરપેક્ષ ત્રુટિ કેટલી થશે બોલો? અહીંયા નિરપેક્ષ ત્રુટિ સીધી આમ જ લખે તું, આર પ્લસ માઇનસ ડેલ્ટા આર. ડેલ્ટા આર મને કેટલું મળ્યું 0.7, તો આ લખે તું આર કેટલું મળ્યું 10 પ્લસ માઇનસ 0.7. ખબર પડી? એટલે આ 7%ની ત્રુટિ છે એવું કહી શકાય. ઓકે બાળકો. આ ઉદાહરણ 2.9 હતો, ઉદાહરણ 2.10 એ તો એનાથી ને સહેલું છે. જો ઓકે 2.10 આપણે આમ તો પછી ગણશું. 2.9 થઈ ગયું ને? ઓકે 2.8 રહી ગયું બાળકો. ચાલો 2.8 ગણ નાખીએ. 2.8 બાકી રહી ગયું. બે અવલોકનો આપ્યા છે, T1 20 સેલ્સિયસ અને T2 50 સેલ્સિયસ. ચાલો T1 બરાબર 20 સેલ્સિયસ અને T2 બરાબર 50 અંશ સેલ્સિયસ. આ બેયમાં ત્રુટિ આપી. જો 20 સેલ્સિયસમાં ત્રુટિ આપી 0.5 સેલ્સિયસની, ઓમાંય 0.5 સેલ્સિયસની. ચાલો આમાંય 0.5 અંશ સેલ્સિયસ છે. તો તમને શું કીધું છે કે બંને પદાર્થોનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિ શોધો. ચાલો અહીંયા તફાવત લેવો હશે તો તફાવત તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ મોટામાંથી નાનું બાદ કરું છું T2 માઇનસ T1, એના ફેર નહીં પડે. તો મને એનો તફાવત ડેલ્ટા ટી બરાબર મળી ગયો 50 માઇનસ 20, એટલે આના બરાબર મળી ગયું 30 અંશ સેલ્સિયસ. એટલે ડેલ્ટા ટી મને તફાવત 30 અંશ સેલ્સિયસ મળી ગયો. રાઈટ. હવે મારે શોધવાનું શું છે? હવે સરવાળા કે બાદબાકી બંને માટે, સરવાળા કે બાદબાકી યાદ રાખજો, સરવાળા કે બાદબાકી બંને માટે નિરપેક્ષ ત્રુટિનો તો સરવાળો જ થશે. નિરપેક્ષ ત્રુટિ કેટલી હશે? તો કે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી જેટલી જ હશે. આપણે ભણી ગયા ને, એની મહત્તમ નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય. તો કેટલી થશે? તો કે ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. તો ડેલ્ટા T1 0.5 છે, ડેલ્ટા T2 0.5 છે, બરાબર કેટલું થઈ ગયું 0.5 એટલે 1. તો હવે આપણે શું લખી શકીએ? 30 પ્લસ માઇનસ 1 અંશ સેલ્સિયસ આનો તફાવત થયો. ક્લિયર? એટલે અહીંયા તમને એમ કહે કે ત્રુટિ કેટલી થશે? તો મહત્તમ ત્રુટિ એની કેટલી થશે? 1 અંશ સેલ્સિયસ. આ ક્લિયર થયું બાળકો? ચાલો
તો આ ઉદાહરણ હતું 2.8. ઓકે, ચાલો 2.10 ઉદાહરણ પછી ગણાવીશ. અત્યારે ગણીએ આપણે ઉદાહરણ 2.11. ઝેડ આપ્યું છે, ઝેડ બરાબર, આમ તો ગણ્યો તો આપણે, પણ આ ટાઈપનો નહોતો ગણ્યો સાવ. એની 4 ઘાત, બીની 1/3 છે, સીનો 1 ઘાત છે, કંઈ નથી મતલબ, એટલે 1 ગણવાની, ડીની 3/2. તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ કીધી, જોજો મળી જાય સીધું, કાંઈ કરવાનું નથી. શું કરવાનું? ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર ઘાત આગળ ડેલ્ટા એના એની પછી સાપેક્ષ ત્રુટિ લખવાની, પ્લસ જ કરવાનું, પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી પ્લસ 1 ડેલ્ટા સીના છેદમાં સી પ્લસ 3/2 ડેલ્ટા ડીના છેદમાં ડી. પૂરું થઈ ગયું. આ તમને મળી ગઈ ઝેડમાં સાપેક્ષ ત્રુટિ. હવે આમાં તમને શું પૂછે? હવે જો પ્રતિશત ત્રુટિ પૂછે, હવે જો પ્રતિશત ત્રુટિ પૂછે તો શું કરવાનું છે? તો કાંઈ કરવાનું નથી. ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ એને ગુણ્યા 100 કરી નાખ્યા, ઇઝ ઇક્વલ ટુ આ આખા પદને ગુણ્યા 100 કરી નાખવાના, બરાબર? આ પદ એમને રાખો. અને પછી આમાં તમને કહી દીધું હોય, ધ્યાન આપજો, દાખલો હું થોડોક લંબાવી દઉં છું, આવો દાખલો પૂછી શકે, બરાબર? હવે આમાં તમને એમ કહે કે એ બી સી અને ડીમાં, ધ્યાન આપજો, પ્રતિશત ત્રુટિ એમાં 1/4, બીમાં 3, સીમાં 3 અને ડીમાં 1/3% છે. અથવા પ્રતિશત ત્રુટિ 1/3 છે આ એ બી સી ડીમાં. તો આની પ્રતિશત ત્રુટિ શોધો. ચાલો, તો આપણે ગણવાનું ને, 4 ડેલ્ટા એ, પ્રતિશત ત્રુટિ એટલે એટલી થશે, ડેલ્ટા એના છેદમાં એ ગુણ્યા 100 થઈ ગયું. તમને આ આપી દીધું છે 1/3 ડેલ્ટા બીના છેદમાં બી એને ગુણ્યા 100, તમને આ આપી દીધું છે, પ્લસ ડેલ્ટા સીના છેદમાં સી એને ગુણ્યા 100 આ આપી દીધું છે, પ્લસ 3/2 ડેલ્ટા ડીના છેદમાં ડી એના ગુણ્યા 100 તમને આ આપી દીધું છે. થઈ ગયો, આન્સર આવી ગયો. આ ઝેડમાં પ્રતિશત ત્રુટિ એને ગુણ્યા 100 બરાબર 4 ઇન્ટુ એની ત્રુટિ 1/4 પ્લસ 1/3 એને ગુણ્યા બીની 3 પ્લસ ડેલ્ટા સીની 3 પ્લસ 3/2 ઇન્ટુ 1/3, આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, કેટલો જવાબ આવ્યો? 1 પ્લસ 1 પ્લસ 3 પ્લસ 1/2 એટલે કે 5.5%. સમજાણું બાળકો? ક્લિયર એટલું? હવે એક ઉદાહરણ 2.10 અને ઉદાહરણ 2.11 બરાબર છે. એ જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગણીશું. ઓકે, ચાલો. તો બાળકો આ તમે નોંધી લ્યો. ઓકે, ચાલો. તો આ લેક્ચર જે છે અહીં સુધી આપણે રાખીએ છીએ. જેટલું વર્ક કરાવું છું એટલું પાછું રફ બુકમાં બધું લખી નાખવાનું. એક વખત દાખલા હોય તો દાખલા, અને થિયરી હોય તો થિયરીની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો, બેસ્ટ ઓફ લક.